ફ્રેન્ડ્સ, ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત કેરી પાકી ગઈ છે કે નહીં. આ કેરી મેં ફક્ત 5 જ દિવસમાં પકવી, અને એ પણ પરાર વગર, એટલે કે પેલું જે ઘાસ આવે ને એ ઘાસ વગર. અને એટલી સરસ છે, જો હું તમને કાપીને પણ બતાવું કે અંદરથી કેટલી સરસ પાકી ગઈ છે. કોઈ પણ કેમિકલ ફ્રી ઓર્ગેનિક કેરી મેં પકાવી છે. અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે કે નહીં. ને એ જ પલ્પમાંથી આપણે આટલા મસ્ત પેંડા બનાવીશું. અને મેંગો આઈસ્ક્રીમ, એટલે કે મેંગો પેંડા અને મેંગો આઈસ્ક્રીમ, બે રેસીપી પણ બનાવવાના છે. સૌથી પહેલાં આ વિડીયોમાં હું તમને એટલું જ બતાવીશ કે આ મેં કેરી ઓર્ગેનિક રીતે વગર પરારે, એટલે કે વગર ઘાસ વગર કેવી રીતે પકવી છે. તો તમે આ વિડીયો આખો જોજો, તમને જરૂરથી કામ લાગશે. અને તમે કેવી રીતે પકવો છો કેરી એ પણ જણાવજો. સૌથી પહેલાં તમારે જેમાં કેરી પકવા મૂકવાની હોય ને એ મોટું આવું એક તગારું લેવાનું, અને તમારા ઘરમાં જે જૂનો ટોવેલ હોય ને એ આવી રીતે અંદર પાથરી દેવાનો. અને પછી એક કેરી મૂકવાની. હવે તમે એ જોજો કે હું કેવી રીતે ગોઠવી રહી છું. બસ તમારે એ જ રીતે તમારે અંદર કેરી ગોઠવવાની છે. બધી કેરી એક સરખી હોવી જોઈએ, મતલબ એના ડીટા ઉપર હોવા જોઈએ. કોઈ પણ કેરી આડી તેડી મૂકવાની નથી. ડીટા એકબીજા સાથે જોડાવા ના જોઈએ. જો એકબીજાને અડ્યા તો તમારી કેરી બગડવાના ચાન્સીસ ઘણા જ વધી જાય છે. હવે આ રીતે પેક કર્યા પછી હજુ એક ટુવાલ ઉપર તમારે મૂકી દેવાનો જૂનો, અને એને તમે કોઈ પણ ગરમ જગ્યા, એટલે કે બેડ નીચે કે ગમે ત્યાં મૂકી દેશો. હવે 3 દિવસ થયા છે. 3 દિવસ પછી આપણે જોઈએ કે કેરી પાકી કે નહીં. ના, પાકી તો છે જ, પણ એટલી નથી જેટલી આપણને જોઈએ છે. ફરી આપણે જે રીતે પેક કર્યું હતું એ રીતે મૂકી દો. હવે 5 દિવસ થયા. હવે જુઓ, 5મા દિવસે આપણી કેરી કેટલી મસ્ત પાકી ગઈ છે. એકદમ સરસ પાકી ગઈ છે કે નહીં, જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ. અને જે રૂમમાં મેં મૂક્યું હતું ને તગારું, એ રૂમમાં તો સુગંધ તો એટલી મસ્ત આવતી હતી ને. તો તમે આ રીતે પરાર વગર, એટલે કે જે પેલું સૂકું ઘાસ વગર પણ જો કેરી કેટલી સરસ અને કેટલી ફાસ્ટ પાકી. હવે તમે જ્યારે કેરી ખરીદવા જાઓ ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે જો ઘરે પકવવાની કેરી લેવી હોય તો આખી લીલી નહીં લેવાની, એટલે કે એકદમ કાચી નહીં. એની ઉપર શાખ પડેલી કેરી લેવાની. શાખ પડેલી એટલે કેવી ખબર છે? ઉપરથી થોડીક પીળાશ થઈ ગઈ હોય ઉપરના ડીટાની આજુબાજુ, એ કેરીને શાખ પડેલી કેરી કહેવાય. બસ એ શાખ પડેલી કેરી લેશો ને તો તમારી કેરી ફટાફટ પાકશે અને સ્વીટ પણ નીકળશે. છે ને ઇઝી મેથડ. અને તમારે 2 જ વસ્તુ યાદ રાખવાની. એક કે ડીટા એક સરખા ઊંચા જ રાખવાના, કેરી શાક પડેલી લેવાની અને ટોવેલમાં વીંટીને મૂકવાની. કેટલી ઇઝી મેથડ છે. તો તમે ટ્રાય ચોક્કસ કરજો. જો એ રીતે સરસ પાકે ને તો કમેન્ટ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. અને આ રેસીપી, આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.